ચાલો સમજીએ ખેડૂતો માટેની આ નવી ડિજિટલ ઓળખ એટલે કે યુનિક ફાર્મર આઈડી વિશે. સરકારી યોજનાઓ માટે વારંવાર એ જ દસ્તાવેજો જમા કરાવવાનો કંટાળો આવે છે ને, ખરું ને? તો બસ આ જ સમસ્યાના ઉકેલ માટે સરકાર લાવી છે ફાર્મર યુનિક આઈડી. આધાર કાર્ડની જેમ જ આ એક ખાસ 11 અંકનો યુનિક નંબર છે. આ આઈડી એગ્રીસ્ટેકનો ભાગ છે, જે ખેતીની બધી માહિતીને ડિજિટલ રીતે એકઠી કરશે. પણ આ આઈડી માટે રજિસ્ટ્રેશન કરાવવું આટલું બધું જરૂરી કેમ છે? કારણ કે હવે પીએમ કિસાન જેવી મુખ્ય યોજનાઓનો લાભ આ આઈડી સાથે જ મળશે. મતલબ કે પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે આ રજિસ્ટ્રેશન હવે ફરજિયાત છે. અને હા, નોંધણી માટેની આ જરૂરી તારીખો ખાસ યાદ રાખજો. એટલું જ નહીં, ભવિષ્યમાં એમએસપી અને કેસીસી જેવી સેવાઓ માટે પણ આ આઈડી જોઈશે. તો સવાલ એ થાય કે ખેડૂતો આ રજિસ્ટ્રેશન કરાવી કેવી રીતે શકે? રજિસ્ટ્રેશન માટે ઘણા સરળ રસ્તા છે, જેમ કે ઓનલાઈન અથવા નજીકના સેન્ટર પર. જો તમે જાતે ઓનલાઈન નોંધણી કરો તો બસ આ સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. પણ હા, રજિસ્ટ્રેશન શરૂ કરતા પહેલા આ 3 જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો. ચલો હવે જોઈએ કે આ એક આઈડીથી લાંબા ગાળે શું ફાયદા થશે. સૌથી મોટો ફાયદો એ છે કે વારંવારની કાગળની માથાકૂટમાંથી છુટકારો મળશે. એટલું જ નહીં, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી લોન પણ હવે ફટાફટ મળી જશે. બિયારણ અને ખાતર જેવી સબસિડી પણ હવે સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. આનાથી ખોટા લાભાર્થીઓ દૂર થશે અને સિસ્ટમમાં પારદર્શિતા પણ વધશે. ટૂંકમાં, જમીનના રેકોર્ડથી લઈને લોન સુધીની બધી જ માહિતી એક જ જગ્યાએ સુરક્ષિત રહેશે. તો શું આ એક યુનિક આઈડી ખરેખર ભારતીય ખેતીમાં ક્રાંતિ લાવશે?